ધોરણ 10 માં ગણિતની અંદર પ્રકરણ નંબર જે 13 છે આંકડાશાસ્ત્ર, અને આ આંકડાશાસ્ત્ર કેટલા માર્ક્સનું છે ખબર છે દોસ્તો? 16 માર્ક્સનું. એટલે જે વિદ્યાર્થીઓને ગણિતનો હાવ છે એ નીકાળી દો. ગણિતમાં ધોરણ 10 ની અંદર પાસ થવું ખૂબ જ ઈઝી છે. ચેપ્ટર નંબર 13 16 માર્ક્સનું છે. બરોબર તૈયારી કરવાની. આની અંદર દોસ્તો 3 વસ્તુ આવશે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આજના આ વિડીયોની અંદર આપણે મધ્યકની વાત કરીશું દોસ્તો, કે જેની અંદર મધ્યકના આપણે 4 સૂત્રોનો અભ્યાસ કરીશું. ક્યારે કયું સૂત્ર વાપરવું એની પણ આપણે સમજૂતી મેળવીશું. તો બરોબર વિડીયોને ધ્યાનથી જુઓ અને સમજવાનો પ્રયત્ન કરો. તો દોસ્તો પહેલું જે સૂત્ર છે તમારું એ છે અવર્ગીકૃત માહિતી. દોસ્તો અવર્ગીકૃત માહિતી એટલે કે જ્યાં વર્ગીકરણ કરીને આપેલું નથી એવી માહિતી, કે તમને એમ કીધું હોય કે ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓએ ગણિતની અંદર મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે, તો એનો મધ્યક શોધો. હવે આવી માહિતી એને અવર્ગીકૃત માહિતી કહેવાય. હવે એ માત્ર હેતુલક્ષી માટે તમારે પૂછાશે દોસ્તો આ ચેપ્ટરમાંથી. અને એનું જે સૂત્ર છે x બાર. જો દોસ્તો મધ્યક જે છે એને x બાર વંચાય. આ જે છે એને શું વંચાય? x બાર. x બાર એટલે મધ્યક બરાબર સિગ્મા xi છેદમાં n. સિગ્મા એટલે દોસ્તો સરવાળો. સિગ્મા અને સિગ્મા વંચાય, જેનો મતલબ સરવાળો થશે. આપણે નાના ધોરણમાં સૂત્ર સમજીને જ આવ્યા છીએ. xi એટલે અવલોકનો અને n એટલે કુલ અવલોકનો. ટૂંકમાં ગુજરાતી સૂત્રની વાત કરીએ તો મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો આ માત્ર હેતુલક્ષી માટે દોસ્તો તમારે આવશે. એટલે આ સૂત્રને બરોબર તૈયાર કરી લેજો. ઉપર આપણે જે અવલોકનો આપેલા છે એનો સરવાળો કરવાનો છે અને નીચે કુલ અવલોકનો લખી એનો ભાગાકાર કરો એટલે તમારો જવાબ આવી જાય. ઓકે. ત્યાર પછી તો દોસ્તો વર્ગીકૃત માહિતી માટે સીધી રીત, જેની અંદર તમારે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi આવું બનાવવાનું છે. આ સૂત્ર છે. તમારે સીધી રીત બહુ જ ઓછી આવશે. સીધી રીતથી દાખલા ગણવાના ઓછા આવશે, પણ તૈયાર કરવી જરૂરી છે. તો સીધી રીતની અંદર સૂત્ર બરોબર યાદ રહી ગયું. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. હવે એની અંદર દોસ્તો તમને આવી રીતે બે ખાના આપેલા છે. એક વર્ગનું કોષ્ટક આપેલું હશે અને એક આવૃત્તિનું કોષ્ટક આપેલું હશે. તમારે ફરજિયાત બે ખાના અહીંયા બનાવવાના છે. એક મધ્ય કિંમત અને એક fi xi. હવે કેવી રીતે બનાવવાના છે? તો તમને જે વર્ગનું કોષ્ટક આપેલું છે, મધ્ય કિંમતનું કોષ્ટક આપણે શીખીએ પહેલા. તો જે વર્ગનું કોષ્ટક છે એમાં આને અધઃસીમા કહેવાય અને ઉધ્વસીમા કહેવાય. તો આ બંનેનો તમારે સરવાળો કરવાનો છે. 10 નો અને 20 નો સરવાળો કરવાનો અને એને 2 વડે ભાગી નાખવાના છે દોસ્તો. તો 20 અને 10 30 થાય. 30 ને 2 વડે ભાગો એટલે 15. તો આ પહેલા વર્ગની મધ્ય કિંમત થઈ ગઈ. પછી બીજા વર્ગની તો દરેકમાં શોધવાની નથી. હું જ્યારે દાખલા ચલાવીશ ત્યારે તમને ખ્યાલ આવી જશે. પણ આ રીતે મધ્ય કિંમતનું કોષ્ટક તમારે બનાવવાનું છે. ત્યાર પછી fi xi નો મતલબ શું? તો આ fi છે તમારી આવૃત્તિ અને આ xi છે. આ બેનો તમારે ગુણાકાર કરીને અહીંયા લખવાનું છે, એટલે કે 15 તરીને 45. ખ્યાલ આવ્યો? તો દોસ્તો જ્યારે તમે સીધી રીતથી જો તમને મધ્યક શોધવાનું કીધું હોય તો તમને બે કોષ્ટક આપેલા હશે. તમારે બે નવા કોષ્ટક બનાવવાના છે, જેમાં મધ્ય કિંમત અને fi xi. આ તમારા દિમાગમાં રહેવું જોઈએ કે કેટલા કોષ્ટક બનાવવાના, કેવી રીતે બનાવવાના, જે તમને મેં સમજાવ્યું. ચલો બીજું સૂત્ર. હવે વર્ગીકૃત માહિતી માટે ધારેલા મધ્યકની રીત. તો ધારેલા મધ્યકની રીતનો પહેલા તો ઉપયોગ ક્યાં થાય દોસ્તો? તો જ્યારે વર્ગ બહુ જ નાના, આવૃત્તિ નાની હોય અથવા તો અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે તમે ધારેલા મધ્યકની રીત અથવા તો સીધી રીતનો ઉપયોગ કરી શકો છો. સીધી રીતનો ઉપયોગ તમારે ખાસ વર્ગ લંબાઈ જુદી જુદી હોય ને ત્યારે કરો તો સારું રહે. હવે એનું સૂત્ર છે વર્ગીકૃત માહિતી માટે ધારેલા મધ્યકની રીત. તો એનું સૂત્ર છે a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. દોસ્તો
એ એટલે શું? તો એ એટલે ધારેલ મધ્ય કિંમત. એનો મતલબ થાય ધારેલ મધ્ય કિંમત. ડીઆઈ આ ખાલી જગ્યામાં પૂછાશે દોસ્તો, ઘણી બધી વાર વિકલ્પોમાં પૂછાયેલું છે. ડીઆઈ બરાબર XI ઓછા A. શું છે એ આપણે દાખલામાં સમજીશું. અને સિગ્મા એફઆઈ એટલે કુલ આવૃત્તિ. તો આ રીતે તમારું સૂત્ર બને ધારેલા મધ્યકની રીતનું x બાર બરાબર A વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. હવે દોસ્તો અહીંયા કેટલા કોષ્ટક બનાવવાના? તો તમને એક કોષ્ટક વર્ગનું આપેલું હશે બેટા, એક કોષ્ટક આવૃત્તિનું આપેલું હશે. આ બે તો ફરજિયાત તમને આપેલા જ હશે. એક મિનિટ આ બાજુ લખીએ એટલે તમને વ્યવસ્થિત. એક વર્ગનું કોષ્ટક આપેલું હશે, એક આવૃત્તિનું કોષ્ટક આપેલું હશે. આવૃત્તિને આપણે એફઆઈ કહીશું. આ બે કોષ્ટક તમને આપેલા હશે. તમારે 3 કોષ્ટક બનાવવાના છે. કેટલા બનાવવાના છે? 3. કયા કયા? તો એક તો ફરજિયાત કોષ્ટક તમારું મધ્ય કિંમતનું. ત્યાર પછી તમારે બીજું બનાવવાનું છે ડીઆઈ નું કોષ્ટક, XI માઇનસ A. અને છેલ્લું એફઆઈ ડીઆઈ નું કોષ્ટક બનાવવાનું છે. એટલે 3 કોષ્ટક નવા બનાવવાના છે. એક્ઝામ્પલ તરીકે આગળ આપણે સમજાય એમ 0 થી 10 છે, 10 થી 20 છે, અહીંયા તમને 5 આપેલું છે, 7 આવૃત્તિ આપેલી છે. આ રીતના 2 લાંબા કોષ્ટક તમને આપેલા હશે. તમારે મધ્ય કિંમતનું કોષ્ટક કેવી રીતે બનાવવાનું તો એ તમને મેં શીખવાડી દીધું આગળ પણ, કે આ બેનો સરવાળો કરવાનો. તો 0 અને 10 નો સરવાળો કેટલો થાય બેટા? 10. અને 2 વડે ભાગો એટલે અહીંયા આવે 5. 20 અને 10 નો સરવાળો કેટલો થાય? તો 30. 30 ના અડધા કરીએ તો 15. આ રીતે મધ્ય કિંમતનું કોષ્ટક બની જાય. હવે ડીઆઈ નો મતલબ શું છે? તો એના માટે તમારે જે મધ્ય કિંમતનું કોષ્ટક બનાવ્યું છે એમાંથી બરોબર વચ્ચેની એક મધ્ય કિંમત ધારી લેવાની છે બેટા. અને એ જે મધ્ય કિંમત તમે ધારો એને આની અંદર સૂત્રમાં મૂકી દેવાની છે. એ હું દાખલો ગણાવીશ ત્યારે તમને ખ્યાલ આપીશ. બરોબર? કે ધારો કે તમારી XI 5 છે, પહેલાનું આપણે લખવું છે તો XI 5 અને ધારેલી મધ્ય કિંમત પાછળ, અને એ બેની બાદબાકી કરીને અહીંયા આવશે જવાબ. અને FI DI એટલે FI અને DI માં જે અંક આવ્યો એનો ગુણાકાર કરીને તમારે અહીંયા લખવાનો છે. તો આ રીતે તમારે ધારેલા મધ્યકની રીતથી દાખલો ગણી શકાય. તો સૂત્ર બરોબર પાક્કું કરી લેજો. પછી કહેતા નહીં કે સરે કીધું નહોતું. 16 માર્ક્સ નું ચેપ્ટર છે અને બહુ જ અગત્યનું છે, પાસ થવા માટેનું પંચામૃત છે. ત્રીજું અને છેલ્લું સૂત્ર આપણે જોઈએ જેને કહેવાય છે પદ વિચલનની રીત. લગભગ જ્યારે સમાન વર્ગ લંબાઈ આપેલી હોય ત્યારે આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો. જો કોઈ ચોક્કસ રીતનો ઉલ્લેખ કરીને ગણવાનું ન કીધું હોય ત્યારે, તમને યોગ્ય રીતનો ઉપયોગ કરીને ગણવાનું કીધું હોય અને જો વર્ગ લંબાઈ સમાન હોય તો તમારે પદ વિચલનની રીતનો જ ઉપયોગ કરવાનો, કારણ કે બહુ જ ઈઝી પડે. હવે એનું સૂત્ર શું છે? તો x બાર બરાબર A વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. x બાર બરાબર A વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. હવે અહીંયા A, તો A એટલે તમે આગળ જોયું એ પ્રમાણે ધારેલ મધ્ય કિંમત. UI આ દોસ્તો ખાલી જગ્યામાં પૂછાય છે, ધ્યાન રાખજો. UI બરાબર શું? તો XI માઇનસ A છેદમાં H. ત્યાર પછી સિગ્મા FI એટલે કુલ આવૃત્તિ અને H એટલે વર્ગ લંબાઈ. તો આ ની અંદર કેટલા કોષ્ટક બનાવવાના? તો આમાં પણ 3 કોષ્ટક બનાવવાના બેટા. જે તમને એક વર્ગનું આપેલું હશે, એક આવૃત્તિનું. આ 2 કોષ્ટક તો તમને રકમમાં આપેલા હશે. હવે તમારે નવા કયા કયા બનાવવાના? તો એક મધ્ય કિંમત XI, પછી UI અને FI UI. તો આ 3 કોષ્ટક તમારે નવા બનાવવાના છે. તો આ રીતે 4 સૂત્રો, એમાં કેટલા કોષ્ટક બને, કેવી રીતે બને એ આપણે જોયું. હવેના નેક્સ્ટ વિડીયોમાં પહેલા સૂત્રો 3 4 પાકા કરી લેજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મધ્યકના દાખલાઓને ગણવાના છીએ. એટલે જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક કરી લેજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ ચેનલને કરજો દોસ્તો, જેથી જે નવા બને એ વિડીયો તમને મળી રહે, એની નોટિફિકેશન તમને તરત જ મળી રહે અને આપ ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી શકો.